હેલો ફ્રેન્ડ્સ, જય સ્વામિનારાયણ। નેક્સ્ટ ડે હું સુભાષ જ્યારે ઉઠ્યા ત્યારે એકબીજાની સામે જોઈ શકીએ કે બોલી શકીએ તેવી કન્ડિશનમાં ન હતા અને હું ભગવાનને પ્રાર્થના કરતી હતી કે એવો કંઈક ચમત્કાર કરો કે જે અમારી ઉપર જે દુઃખ આવ્યું છે તે એક સ્વપ્ન બનીને અમે ભૂલી જઈએ। અને ત્યારે સુભાષે અમારા ફેમિલી મેમ્બર્સમાં બધાને વાત કરી દીધી હતી। એટલે સૌથી પહેલાં તો મારા પપ્પા અને મારા મમ્મી અમને મળવા માટે આવ્યા અને એ આવ્યા ત્યારે આરાધ્યાને લઈને મારા મમ્મી રડવા લાગ્યા અને એ પછી હું એના ખોળામાં માથું રાખીને હું પણ રડતી હતી। ત્યારે મારા અંતરાત્મામાંથી એક અવાજ આવી, માં। ને બીજા ક્ષણે મને વિચાર આવ્યો કે મારી દીકરી મને ક્યારે માં કહેશે કે નહીં। અને પછી મારી મમ્મી અમને શાંત કરવા માટે, આશ્વાસન આપવા માટે વાત કરે છે, પણ એ શું વાત કરે છે હું તમને નેક્સ્ટ વિડીયોમાં કહીશ। ને એ માટે અમારી સાથે જોડાઈને રહો, લાઈક કરો, શેર કરો અને ઇન્સ્ટાની બાયોમાં યુટ્યુબની લિંક આપેલી છે તે જોઈ શકો છો।